હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું બાળકોના લંચ બોક્સમાં કે પછી નાસ્તામાં ખવાતું મસ્ત ટેસ્ટી ભરેલું ગુજરાતી હાંડવો. અહીંયા આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે, એટલે તમારે બાળકોને ટિફિનમાં જો તમારે બનાવીને આપવું હોય તો આ ઇન્સ્ટન્ટ બનીને બી રેડી થઈ જાય છે. આમાં આથો લાવવાની ઝંઝટ મારી નથી થતી. તો આને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ. અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો શરૂ કરીએ હવે. સૌથી પહેલાં અહીંયા તમારે હાંડવા માટેનું દાળ અને ચોખાનું માપ રેડી કરવાનું છે. અહીંયા તમારું જો માપ રેડી હશે તો તમારો હાંડવો એકદમ જ સરસ બનીને રેડી થશે. અહીંયા મેં 1 કપ ચોખા લીધેલા છે. તમે અહીંયા કોઈ બી ચોખા લઈ શકો છો. મેં અહીંયા જાડા ચોખા આવે છે એ લીધેલા છે. 1 કપ ચોખાની સામે અહીંયા આપણે અડધો કપ જેવી ચણાની દાળ લેવાની છે અને એની સામે 1/4 કપ જેટલી તુવેરની દાળ લેવાની છે. તુવેરની દાળની સામે આપણે 2 ટીસ્પૂન જેટલી અડદની દાળ લેવાની છે. અડદની દાળનો ઉપયોગ બહુ ઓછો રાખવાનો, વધારે અહીંયા નહીં લેવાની. પછી આપણે બધી દાળ અને ચોખાને એક બાઉલમાં લઈ લઈશું. સૌથી પહેલાં આપણે ચોખાને લઈ લેવાના. પછી આપણે એની અંદર ચણાની દાળ એડ કરી દઈશું, તુવેરની દાળ એડ કરી દઈશું અને પછી આપણે છેલ્લે અડદની દાળ આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે અડદની દાળ આપણા હાંડવાને એકદમ ફૂલેલો બનાવીને રેડી કરશે. હવે આપણે આ દાળ અને ચોખાને સરસ રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાનું છે. પણ યાદ રાખજો, જે તમે કપથી માપ્યો હોય ચોખા એ જ કપથી તમારે દાળ અને ચોખા માપીને રેડી કરવાના છે. તમારી પાસે જો આવું મેજરમેન્ટ કપ ના હોય તો કોઈ બી 1 વાટકી કે પછી કપનું મેજરમેન્ટ રાખીને લેવાનું રહેશે. હવે આપણે આ દાળ અને ચોખાને સરસ રીતે 2 થી 3 વખત પાણીથી આપણે ધોઈ લેવાના રહેશે. તો આપણે એને ધોઈ લઈએ. અહીંયા આપણા દાળ અને ચોખા સરસ રીતે પાણીમાંથી 2 થી 3 વખત ધોઈને રેડી કરી લીધેલા છે. હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે, જેથી દાળ અને ચોખા સરસ રીતે પલળીને રેડી થઈ જાય. અહીંયા તમારે દાળ અને ચોખા ડૂબે એનાથી થોડુંક ઉપર પાણી એડ કરવાનું છે. પછી આવી રીતે હલાવીને આને ઢાંકીને આપણે 2 થી 3 કલાક માટે રવા દેવાનું છે, જેથી દાળ અને ચોખા સરસ રીતે ફૂલીને રેડી થઈ જાય. 2 કલાક જેવું થાય એટલે ખોલીને તમારે જોઈ લેવાનું. તમે જોઈ શકો છો દાળ અને ચોખા આપણા સરસ એવા ફૂલીને રેડી થઈ ગયા છે અને ઇઝીલી તૂટી બી જાય છે. હવે આપણે આમાંથી જે વધારાનું પાણી છે આપણે કાઢી દેવાનું છે. હવે આપણે આમાંથી વધારાનું પાણી બધું કાઢીને રેડી કરી લીધું છે. પછી એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે. આની અંદર તમારે 1 કપ જેટલું ખાટું દહીં એડ કરવાનું છે અને આને પાણી વગર જ તમારે પીસીને રેડી કરવાનું છે. અહીંયા આપણું એકદમ જ સરસ પીસીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતનું તમારે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાનું છે. આ રીતનું બેટર તમારું બનીને રેડી થવું જોઈએ. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણે બધું જ બેટર પીસીને એક વાસણમાં કાઢી લીધેલું છે. હવે આપણે આને આથો લાવવાનો નથી, આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે, એટલે આપણે આને સાઈડમાં મૂકવાનું નથી ઢાંકીને. હવે આપણે આ બેટરને એક વખત હલાવી લેવાનું છે સરસ રીતે અને આ રીતનું આપણે બેટર રેડી કરી દેવાનું છે. હવે આપણે આની અંદર વેજીટેબલ એડ કરવાના છે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી, અડધી વાટકી જેટલી કાંદા, વટાણા, કેપ્સિકમ અને કોથમીર લીધેલા છે. અહીંયા તમારે બધી વસ્તુને ઝીણી સમારીને રેડી કરવાની છે. વટાણા અહીંયા મેં પહેલાંથી જ બાફીને લીધેલા છે અને અહીંયા તમે તમારા મનપસંદના બધા જ વેજીટેબલ કોઈ બી એડ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલાં કોબી એડ કરી દઈશું, કોથમીર એડ કરીશું, પછી આપણે કેપ્સિકમ એડ કરી દઈશું, વટાણા એડ કરી દઈશું અને કાંદા એડ કરી દઈશું. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ અહીંયા લઈ શકો છો અને જો તમે આમાંથી જે બી ન ખાતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. હવે આપણે આ વેજીટેબલને બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા વેજીટેબલ જેટલા તમે ઝીણા કટ કરશો એટલું તમને હાંડવો ખાવાની અહીંયા મજા આવશે, એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયા છે વેજીટેબલ બેટરની અંદર. હવે આપણે આની અંદર આદુ મરચાં અને લસણની
પેસ્ટ એડ કરવાની છે. અહીંયા મેં 2 ચમચી જેવી પેસ્ટ એડ કરું છું. અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. પછી આ મીઠું અને આદુ મરચાંની પેસ્ટ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમને જો અહીંયા ટુકડા પસંદ હોય મરચાંના તો એડ કરી શકો છો. મિક્સ થઈ જાય પછી આપણે અડધી ચમચી જેવી હિંગ અને અડધી ચમચી જેવો આપણે હળદર પાવડર એડ કરીશું. અહીંયા હળદર એડ કરવાથી થોડોક એનો કલરમાં સરસ દેખાય છે. 1 ચમચી જેવો આપણે મરી પાવડર અને 1 ચમચી જેવી આપણે શેકેલું જીરું એડ કરીશું. તમારે એ શેકેલું આખું જીરું એડ ના કરવું હોય તો તમે અહીંયા જીરાનો પાવડર બી એડ કરી શકો છો. હવે આપણે સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે. એક જ ડાયરેક્શનમાં તમારે આને મિક્સ કરવાનું રહેશે. અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાંડવાની અંદર ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે 1 થી 2 ચમચી જેટલી સાકર એડ કરવાની છે. અહીંયા જો કદાચ દહીંના કારણે તમારો હાંડવો ખાટો બહુ લાગે તો તમે સાકર થોડીક તમારા ટેસ્ટ પ્રમાણે વધારી શકો છો. હવે આપણે સાકર સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું રહેશે. અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનો છે તો એની માટે આપણે 5 ચમચી જેટલું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. અહીંયા આપણે આથો નથી લાવવાનો એટલે આપણે ઇન્સ્ટન્ટ બનાવવા માટે ઈનો ફ્રૂટ સોલ્ટ કે પછી ખાવાનો સોડા તમે અહીંયા એડ કરી શકો છો. હવે આપણે એક જ ડાયરેક્શનમાં 1 મિનિટ જેવું જ આને મિક્સ કરવાનું રહેશે. બહુ તમારે અહીંયા હલાવવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો ઈનો નાખ્યા પછી આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે. હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું તેલ એડ કરવાનું છે. તેલ નાખવાથી અહીંયા તમારો હાંડવો ખાવામાં તમને એકદમ જ સરસ લાગશે, ડ્રાયનેસ જેવું નહીં લાગે. હવે આપણે આને મિક્સ કરી લઈશું અને આ રીતનું તમારું ફાઇનલી બેટર રેડી થવું જોઈએ. તો હવે આપણે આનો હાંડવો બનાવવાનું શરૂ કરીએ. એક પેન રાખી દઈશું ગેસ ચાલુ કરીને. એની અંદર 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા જે બી તમે પેન લો એ આવું ઊંડું હોવું જોઈએ તો તમારો અહીંયા હાંડવો એકદમ સરસ બનશે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવું સફેદ તલ અને જીરું એડ કરીશું. તતડી જાય પછી આપણે લીમડાના પાન એડ કરીશું. પછી આપણે જે બેટર રેડી કર્યું છે એનો 1 ચમચા જેટલું આપણે આમાં એડ કરીશું. પછી આવી રીતે ચમચીની મદદથી થોડું સ્પ્રેડ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા તમારે એકદમ જ સ્લો રાખવાની છે, એક ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આને ઢાંકી દઈશું અને એક સાઈડ આપણે સ્લો ગેસ ઉપર 5 થી 7 મિનિટ માટે આને કૂક થવા દઈશું જેથી એ સરસ રીતે કૂક થઈ જાય. 7 મિનિટ જેવું થશે એટલે આપણે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા હાંડવા ઉપરથી સરસ એવું ડ્રાય થઈ ગયું છે. હવે આપણે આને એકદમ જ હલકા હાથે આને આપણે ફ્લિપ કરવાનું રહેશે. આ રીતે તમારે હલકા હાથે ફ્લિપ કરવાનું. તમે જોઈ શકો છો એક નીચેથી એકદમ જ સરસ એવું આપણું ગોલ્ડન કલરનું ક્રિસ્પી બની ગયું છે. હવે આપણે ફરીથી આને ઢાંકી દઈશું અને બીજી બાજુ 5 મિનિટ જેવું આને આપણે સરસ એવું કૂક થવા દઈશું. 5 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું. હવે આપણે ધીરેથી આને ફ્લિપ કરીશું. તમને જો આવી રીતે ન ફાવે તો 2 ચમચાની મદદથી કરી શકો છો. બીજી બાજુ બી સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે. ચાકુ નાખીને ચેક કરીએ કે તમારું હાંડવો કૂક થયો છે કે નહીં. ચાકુ આપણું ક્લીન નીકળે એટલે સમજી લેવું કે તમારો હાંડવો સરસ એવો અંદરથી કૂક થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા જ હાંડવા બનાવીને રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ઇન્સ્ટન્ટ કઢાઈ હાંડવો બનીને રેડી છે. આ રીતે તમે એકવારથી ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સમાં તમને આપવાનું મન થાય અને નાસ્તામાં ખાવાનું મન થાય તો ઇઝીલી અને ક્વિક બનીને રેડી થઈ જાય છે. એકદમ જ તમે જોઈ શકો છો કે હાંડવો આપણો સરસ એવો ફૂલ્યો છે અને એકદમ જ ક્રિસ્પી બનીને રેડી થયા છે. આ રીતે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી કમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.